ભરમાર વચ્ચે બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ સામે આવી। એક દુકાનમાં મેડિકલનો અભ્યાસ થતો હોવાનું સામે આવ્યું છે। સુરતના પૂણામાં લા સિટાડોર કોમ્પ્લેક્સમાં આ ઇન્સ્ટિટ્યૂટ છે એ ચાલતું હતું। જીવનદીપ નામનું બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ સામે આવ્યું। વિદ્યાર્થીઓને મેડિકલના વિવિધ કોર્સ ભણાવાતા હતા। જીએનએમ, ડીએમએલટી, ડીપીસી, एक्सरे, सीटी स्केनना कोर्स छे चलाववामां आवता हता। विद्यार्थीओने भणावीने परीक्षा माटे बेंगलोर मोकलवामां आवता हता। विद्यार्थिनीओए बेंगलोर परीक्षा आपवा जती होवानुं पण कबूल्युं। कायदा अने नियम विरुद्ध चाली रह्युं हतुं आखुं आ इन्स्टिट्यूट। बोगस इन्स्टिट्यूटमां विद्यार्थीओनो विडियो पण सामे आव्यो छे। मैडम ने ख्याल नहीं हो कि मैडम अँ बेसाड़ेला जॉब करे कि मैडम ने बड़ी बात ख्याल ना हो। तमारा जे अँ मेन साहेब है मुकेश भाई हमने एमनी साथे बात करी पण एमणे थोड़ो बेबाक अंदाज में एणे એટલા ઊંચા અવાજેથી વાત કરી છે કે હવે અમે અમારી રીતે બધી પ્રોસેસ કરી છે। 2 દિવસ પછી આવશે સાહેબ ત્યારે પાછા મળશું એમને। એટલે વસ્તુ એ છે કે બેંગ્લોર તમને ભણવા લઈ જાય છે અને રિઝલ્ટમાં કદાચ અહીંયા આવતું હોય કે નહીં આવતું હોય ઓટોનોમસ લખાઈને આવે છે ના ના એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભાઈ। બેંગ્લોર વાળી સિસ્ટમ અહીંયા ભણે ને ન્યા ઓલું એક્ઝામ દેવાનું નહીં હોય જ ને। ઇન્સ્ટિટ્યૂટ ના એવા રૂલ્સ જ નથી યુનિવર્સિટીના કોઈ। આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી, આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી। આ ઉપરાંત બીજા પણ કોર્સ છે ડીએમએલટી ને બધા। આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી। તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે। આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલિશ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ, એની સામે પોલીસ કાર્યવાહી થઈ।